શિયાળા દરમિયાન માથામાં ડેન્ડ્રફ ઝડપી વિકાસ થાય છે, જેથી શિયાળામાં ખોડોની સમસ્યા બચવા માટે તમારે અગાઉથી તૈયાર રહેવું જોઈએ. અહીં તેના માટે એક ઘરેલું ઉપાય આપવામાં આવ્યો છે. ત્યારે શિયાળામાં મોટાભાગના લોકો ડેન્ડ્રફથી પીડાય છે અને ડેન્ડ્રફથી સરળતાથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ કાર્ય બની જાય છે. પરંતુ એક અસરકારક ઘરેલું ઉપાય છે જે ડેન્ડ્રફથી છુટકારો આપવામાં મદદ કરશે. ત્યાં નવસારીના આયુર્વેદિક ડૉક્ટર એવા ભાર્ગવ તન્ના સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે જે ડેન્ડ્રફ શિયાળામાં જે વધુ માથામાં થાય છે, જેને લઈને લોકો ખૂબ પીડાય છે અને અલગ અલગ બીમારીઓ પણ થઈ શકે છે. ત્યારે ઘરે કઈ રીતના તેનો હેરપેક બનાવી શકાય તો તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે સૌપ્રથમ 1 ચમચી આમળાનો પાવડર લેવો જોઈએ એક વાસણમાં, અને ત્યારબાદ એક નાના વાસણમાં 1 ચમચી લીમડાનો પાવડર અને 1 ચમચી મેથી, જેને ગરમ રીતે શેકી નાખવામાં આવે અને શેકીને તેનો પાવડર બનાવવામાં આવે અને તે મિક્સ કરીને તેમાં થોડી હળદર મિક્સ કરવી અને ત્યારબાદ અગત્યનું જે આયુર્વેદિક માટે જે ટંકલ ભસ્મ છે તેમાં વસ્તુમાં તેનું મિશ્રણ કરવાનું હોય છે અને તેમાં ખાટું દહીં નાખી તેમાં મિક્સ કરવાનું અને ત્યારબાદ માથામાં મહેંદી જે પ્રમાણે લગાવવામાં આવે છે તે પ્રમાણે લગાવવું. અને ખાસ વિશેષ જણાવ્યું હતું કે કેટલા દિવસ લગાવવું તો 15 દિવસમાં 2 વાર લગાવવું, જેથી કરીને માથામાં રહેલો ડેન્ડ્રફ દૂર થશે. ત્યારે વધુ કઈ રીતના તેનો ઉપાય છે તો ચાલો જાણીએ ડૉક્ટર ભાર્ગવ તન્ના પાસેથી. જી, ડેન્ડ્રફની જે સમસ્યા હોય છે તો ઘરેલું ઉપાય શું છે? શિયાળામાં ઘણા બધા લોકોને ડેન્ડ્રફનો પ્રોબ્લેમ થતો હોય અને મોટાભાગના લોકોમાં આ શિયાળામાં જો હેરફોલ થતું હોય તો એનું કારણ પણ ડેન્ડ્રફ જ હોય છે. એટલે સૌપ્રથમ હેરફોલ કરતાં પણ ડેન્ડ્રફની સારવાર કરવી જરૂરી છે. હવે એના માટે ઘરેલું ઉપચારમાં એક હેરપેક બનાવી શકાય કે જે ધીમે ધીમે ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરી શકે. એના માટે સૌથી પહેલાં લેવાનું છે 1 થી 2 ચમચી જેટલો આમળાનો પાવડર. એમાં 1 ચમચી જેટલો લીમડાનો પાવડર અથવા તો લીમડાનો કલ્ક એડ કરી શકાય. અને 1 ચમચી જે ઘરે મેથી હોય એને એકવાર શેકીને પછી એનો પાવડર કરીને મેથી એડ કરવાની છે. અને એમાં થોડી એવી હળદર અને આયુર્વેદિકમાં એક ભસ્મ કીધી છે જેનું નામ છે ટંકણ ભસ્મ. આ 2 વસ્તુ એડ કરવાની હોય છે અને આને એક હેરપેક જેવું બનાવીને ખાટા દહીં સાથે મિક્સ કરવાનું હોય. ખાટા દહીં સાથે મિક્સ કરીને બરાબર પછી એને જેવી રીતે આપણે વાળમાં મહેંદી લગાવીએ એ રીતે સ્કાલ્પમાં લગાવવાનું હોય છે અને એને હેર વોશ કરવાના 1 થી 2 કલાક પહેલાં લગાવવાનું અને પછી એને સુકાવા દેવાનું અને ત્યારબાદ નોર્મલ પાણીથી હેર વોશ કરી દેવાના. 15 દિવસમાં આ હેરપેક જો 1 થી 2 વાર લગાવવામાં આવે તો તે ધીમે ધીમે ડેન્ડ્રફના કારણે જે ફંગસ લાગેલી હોય એને દૂર કરે છે અને એના કારણે ધીમે ધીમે ડેન્ડ્રફની સમસ્યા દૂર થતી જાય છે.